જય માતાજી મિત્રો, હું છું લાલજી ડાભી અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો કે તમે ટાઇટલ વાંચ્યું એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કઈ બાબતે વિડીયો છે. તેમ છતાં તમને કહી દઉં કે તમે નવરાત્રિમાં શું કામ કરો છો અને એ કામના તમે કેટલા પૈસા લ્યો છો, કેટલા રૂપિયા લ્યો છો. તો હું તમને કહું એ પહેલાં તમે એક આ નાનકડો વિડીયો સ્ક્રીન ઉપર નિહાળી લો. જોઈ લીધો ને વિડીયો. તો સંગીતમાં મારું કામ હોય છે અને હું હાર્મોનિયમ વગાડું છું પગ પેટી. અને સંગીત મને ગમતો વિષય છે, મને ખૂબ જ મજા આવે છે. અને બીજું એક કે હાર્મોનિયમ સિવાય હું બેન્જો પ્લેયર પણ છું. તો બેન્જોમાં હું નાના મોટા કાર્યક્રમ પણ કરું છું, જેમ કે ભજન છે, સંતવાણી છે, ડાયરો છે, શ્રીમદ ભાગવત કથા, રામકથા, લગ્ન ગીત, ઓર્કેસ્ટ્રા, આવી બધી ઇવેન્ટ્સ હું બેન્ચો પર કરું છું, પ્રોગ્રામ આપું છું. અને ઘણી જગ્યાએ બહાર પણ, જેમ કે ધાર્મિક સ્થળોની વાત કરીએ તો હરિદ્વાર છે, કાશી છે, મથુરા, વૃંદાવન, આવી બધી જગ્યાએ ધાર્મિક સ્થળોએ જ્યાં લોકો પૈસા દઈને જાય છે, એવી જગ્યાએ અમને આમાં પૈસા આપીને બોલાવે છે પ્રોગ્રામ આપવા માટે. તો હું એમ કહેવા માગું છું કે આ કેવળ ને કેવળ માતાજીની કૃપા, એમ આ રામાપીરની કૃપા, હું જે કાંઈ છું એમની કૃપાથી જાઉં છું. અને તો વાત આવી કે બેન્જો પ્લેયર, તો મારી એક ચેનલ પણ છે એલડી બેન્જો મ્યુઝિક. એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમને જોઈ લેજો. અને તમને કોઈને માતાજીની રિંગટોન છે, બીજી અત્યારની ફેમસ રિંગટોન, ગુજરાતી, હિન્દી, વાયરલ ટ્રેડિંગ રિંગટોન, જે નવયુવાનને ગમતી રિંગટોન હોય એ બધી હું અપલોડ કરું છું, મારા પોતાના કન્ટેન્ટ બનાવું છું. અને એમાંથી પણ મારે સારું એવો પેમેન્ટ આવે છે. એમની કૃપાથી જે કાંઈ છું એટલે સુધી હું પહોંચ્યો છું. નકર મારી કોઈ ઈચ્છા જ નથી કે આટલી સુધી હું પહોંચી શકું અને એટલી જગ્યાએ હરવા ફરવા જઈ શકું. તો 9 દિવસ દરમિયાન હું છેલ્લા 5 થી 6 વર્ષથી નેસવડ નવરાત્રિમાં હાર્મોનિયમની સેવા આપું છું. અને એમનો એક પણ રૂપિયાનો ચાર્જ હું નવરાત્રિ દરમિયાન નથી લેતો, કારણ કે મને માતાજી ઉપર એટલી શ્રદ્ધા છે, એટલો પ્રેમ છે, એટલી આસ્થા છે મારી જોડાયેલી કે એમની ના પૂછો વાત. મારું કોઈ પણ કામ અટકતું નથી એમ. અને કેવળ એક વાક્યમાં મને કોઈ પૂછે કે આ બધું કઈ રીતે, તો હું એમને એટલું જ કહું કે આ કેવળ ને કેવળ માતાજીની કૃપા અને રામાપીની કૃપાથી આ જે કાંઈ છું આ એની જ કૃપાથી હું છું, બસ. અને બીજું તો શું વધારે કહેવું. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, અને વધુમાં વધુ શેર કરજો, બરાબર. જય માતાજી.